નમસ્કાર, સ્વાગત છે આપનું સત્ય સ્વરાજ ન્યૂઝમાં। સાબર ડેરીના નિયામક મંડળની માલપુર બેઠકની ચૂંટણીનું પરિણામ જાહેર। બાયડ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સતત ચોથી વાર સાબર ડેરીના ડિરેક્ટર બન્યા છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું। ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 16 બેઠકોમાં 15 બેઠક બિનહરીફ થવા પામી હતી। જો કે એક માલપુર બેઠક માટે મતદાન યોજાયું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના ઉમેદવાર હસમુખભાઈ પટેલ અને બાયડ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સહિત અન્ય એક ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો હતો। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 910 મતદારો પૈકી 904 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાંથી 574 મત જશુભાઈ પટેલને અને હસમુખભાઈ પટેલને 327 મત મળ્યા હતા। જો કે 3 મત રદ ગયા હતા। જો કે વિજેતા ઉમેદવાર જશુભાઈ પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના ડિરેક્ટરો સામે આક્ષેપો કરવામાં આવ્યા। એટલું જ નહીં, પરંતુ પશુપાલકોના હિત માટે જ્યાં જરૂર હશે ત્યાં ઉભા રહેવાની ખાતરી પણ આપી હતી અને આ ડિરેક્ટરો દ્વારા થયેલા કૌભાંડો પણ ઉજાગર કરવા માટેની વાત કરી હતી। જો કે પશુપાલકોના પ્રશ્નોને વાચા આપવા માટે દર સોમવારે તેઓ સાબર ડેરી ખાતે પશુપાલકોને મળશે તેવી વાત જશુભાઈ પટેલે કરી। આગામી સમયમાં પશુપાલકોના હિત માટે લડતો રહીશ તેમ પણ જણાવ્યું। ને જો કે જશુભાઈ સતત આ ચોથી વાર સાબર ડેરીના ડિરેક્ટર પદે ચૂંટાઈ આવ્યા છે। સાબર ડેરીની આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ધાક, ધમકી, દબાણ અને સરકારી તંત્રનો દુરુપયોગ કરીને એટલા બધા લોકોને ડરાવી દીધા હતા। સમય બદલાયો છે તો પ્રજા આજે લોકો એમના કાર્યકરો કદાચ ડરે, પણ પ્રજા અને મતદારો એમનાથી કોઈ ડરતા નથી। ત્યારે માત્ર એક જ બેઠકની ચૂંટણી હોય, 15 ચૂંટાયેલા ધાક, ધમકી અને સાબર ડેરીનું તંત્ર સુપરવાઇઝરો ધાક ધમકીથી મતદારોને ધમકાવતા હતા કે જો મત નહીં આપો તો તમારી મંડળી બંધ કરી દેવી, ડેબિટ આપીશું। પણ વિશ્વાસપૂર્વક ગુજરાતના અને સાબરકાંઠા અરવલ્લીના મતદારોને અને મંડળીના ચેરમેન, સેક્રેટરી અને દૂધ ઉત્પાદકોને હું ખાતરી આપું છું કે સાબર ડેરીના બોર્ડમાં એમનો થતો અન્યાય કોઈ પણ સંજોગોમાં સહન કર્યા વગર એમની સામે લડતો રહીશ। એમના જે કંઈક ફ્રોડ, કૌભાંડ છે એને ઉજાગર કરીશ અને પ્રજાને વધુમાં વધુ ફાયદો થાય એ પ્રકારનું કામ કરતો રહીશ। સોમવારનો દિવસ મારા માટે સાબર ડેરીમાં હશે। લોકોના પ્રશ્નો માટે હંમેશા હું ઝઝૂમતો રહીશ। પ્રજા ઉપર, મતદારો ઉપર મને એટલો વિશ્વાસ હતો કે આ જીત માટે ગમે તે ધાક ધમકી આવે પણ હંમેશા હું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની માફક હોમાવા માટે પણ હું તૈયાર હતો। પ્રજા મને કહેતી હતી એકલા લડો છો, કૂટી માર છે, પણ મતદારો પર મને પૂરો વિશ્વાસ હતો અને આ મતદારોનો વિજય છે, મારો વિજય નથી। સાબર ડેરી નિયામક મંડળની ચૂંટણી સંદર્ભે માલપુર બેઠકની ચૂંટણી ગઈકાલે યોજાયેલી હતી, જે સંદર્ભે આજે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી। કુલ 904 મતોનું મતદાન થયેલું હતું, જેમાંથી માન્ય મતો 901 હતા। 3 મત અમાન્ય જાહેર કરવામાં આવેલ છે, જે પૈકી ઉમેદવાર પટેલ ગોપાળભાઈ મોહનભાઈને 0 મત મળેલ છે, પટેલ જશુભાઈ શિવાભાઈને 574 મત મળેલ છે, પટેલ હસમુખભાઈ રામાભાઈને 327 મત મળેલ છે। આમ મતોનું જશુભાઈ શિવાભાઈના પક્ષમાં વધારે હોય એમને અહીંયાથી વિજેતા જાહેર કરવામાં આવેલ છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।